સર્જાઈ હતી, તેથી રાજ્ય સરકારે તાત્કાલિક નદીનું કામ કરવા આદેશ આપ્યા હતા। વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું અને કહ્યું છે કે ચોમાસા પહેલા કામગીરી પૂરી કરી લેવાના પ્રયાસ હાથ ધરાયા છે। 100 દિવસમાં સંપૂર્ણ કામગીરી કરવાનો લક્ષ્યાંક ચરખાયો છે। 45 દિવસમાં 50% કામગીરી પૂર્ણ કરી અને મોટી સફળતા છે। તેમણે ખાતરી આપી છે કે વરસાદ પહેલા સંપૂર્ણ કામગીરી પૂરી થશે। आनंद थाय छे कि मात्र 45 દિવસમાં 50% થી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। દરરોજનું ટાર્ગેટ હતું 1% કામ। 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી 7.5 લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જે ખૂબ મોટી સફળતા છે। અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે। ગત વર્ષે ચોમાસામાં વડોદરાવાસીઓએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો, ત્યારબાદથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વિશ્વામિત્રી નદી છે કે જે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થઈ રહી છે, તેમાં પૂર નિયંત્રણની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। અને પાલિકાના સત્તાધીશો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટાભાગની જે પૂર નિયંત્રણની કામગીરી છે વિશ્વામિત્રી નદીની તે પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે પાલિકાના દાવામાં ગયેલું તથ્ય છે તેની ચકાસણી કરવા માટે ગૃહ રાજ્યમંત્રી અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી જે હર્ષભાઈ સંઘવી છે તેઓ આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે તેમના દ્વારા આજે વિશ્વામિત્રી નદી જે છે સમા વિસ્તાર ભરવાડવાસ ખાતે આખો જે અહીંયા કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અને મેં કીધું એ પ્રમાણે કે ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે વડોદરાવાસીઓ ભારે વેદના અને નુકસાનીનો સામનો જે છે તે કરવો પડ્યો હતો। ત્યારબાદથી જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વામિત્રી નદી છે કે જે વડોદરા શહેરમાંથી પસાર થાય છે તેમાં ખોદકામ કરીને જે પૂર નિયંત્રણની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અને કામગીરી કયા પ્રકારની ચાલી રહી છે, ક્યાં ક્યાં કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ જે છે તે હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યું છે। અહીંયા નિરીક્ષણની કામગીરી જે છે તે પૂર્ણ થઈ ગયા બાદ તેમના દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે તેમના દ્વારા રિવ્યૂ બેઠક જે છે તે કરવામાં આવશે અને વડોદરા શહેરમાં કયા પ્રકારનું કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવનાર છે। એટલે મેં કીધું પ્રમાણે કે ગૃહ રાજ્યમંત્રી જ્યારે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ જુદા જુદા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને જે વિશ્વામિત્રી નદી ખાસ મહત્ત્વનો પ્રોજેક્ટ જે છે તે વડોદરાવાસીઓ માટે કહી શકાય, કારણ કે આ વિશ્વામિત્રી નદીના કારણે જ વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું। ત્યારે અત્યારે જે નિરીક્ષણ પૂર્ણ થયા બાદ જે હર્ષ સંઘવી છે તેઓ કલેક્ટર ઓફિસ જશે અને ત્યારબાદ જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે રિવ્યૂ બેઠક કરીને વડોદરા શહેરના વિકાસનો અને વડોદરા શહેરની સ્થિતિનો તાગ મેળવશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। એસઓજીના રાઇટરની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યો। નોંધનીય છે કે નવીવાસ વિસ્તારમાં રહેતા કટલરીના વેપારી સાથે આરોપીએ છેતરપિંડી આચરી પોતાને એસઓજીનો રાઇટર ગણાવી કટકે 1.57 લાખની રકમ પડાવી। વેપારીના મામા જેલમાં હોવાથી તેની મદદ કરવાના બહાને પૈસા પડાવ્યા, તેથી દરબારગઢ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી। આરોપી સબીર હુસૈન હારૂન બગાડ સલાયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું। જોકે આ આરોપીને થોડા દિવસો પહેલા જ દ્વારકા પોલીસે એક ગુનામાં અટકાયત કરી જેલ હવાલે કરેલો। દરબારગઢ પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળ્યો હતો અને આગળની કાર્યવાહી ચાલી રહી છે। જે આરોપી છે સબીર હુસૈન હારૂન બગાડ, તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ એને અગાઉ કોઈ આવી રીતની બીજો કોઈ બનાવ બનેલો હતો કે કેમ કે બીજા કોઈ આ પ્રકારના ભોગ બનનાર છે કે કેમ તે બાબતની સંપૂર્ણ તપાસ હવે હાથ ધરવામાં આવશે। રાજકોટના જેતપુરમાં નકલી નોટો આપી છેતરપિંડી થઈ। ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે ઠગાઈ થઈ ગઈ। ફરિયાદની 1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી ફાટેલી નોટ મળશે એવું કહી 2 લાખની નકલી નોટ પધરાવી દીધી। તપાસ કરતા ઠગ ટોળકીએ ફરિયાદીને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટ આપીને છેતરપિંડી કરી। આ કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી, જ્યારે જેતપુરના લેટેસ્ટ બુટલેગર અશ્વિન વિનુ વેગડા ગિરફ્તથી બહાર છે। ખંભાતના કાણીસા ગામે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી છે। 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી। ઓક્ટોબર 2019માં ખંભાત પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો હતો। આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહિલ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો। ખંભાત સેશન્સ કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી। દ્વારકાના ખંભાળિયાના બેહ ગામમાં મંદિરમાં દાનપેટીની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। જુંગીવાળા
વાછરાભા મંદિરમાંથી દાનપેટીની ચોરીનો બનાવ બન્યો। મંદિરમાં ચણ માટે રાખેલી દાનપેટી કોઈ અજાણ્યા તસ્કર ચોરી કરીને ફરાર થયા। ભાડ ન પડે તે માટે તસ્કરે શરીર પર ચાદર ઓઢી હતી। હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે। વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક અકસ્માત થયો। ગમખ્વાર અકસ્માત બોલેરો અને બાઇક વચ્ચે થયો હતો, જેમાં બાઇક સવાર 3 વ્યક્તિના મૃત્યુ થયા। મિત્રના લગ્ન અર્થે ક્વાંટ ગયા હતા ત્રણેય મિત્રો। આ 3 પૈકી એક વ્યક્તિ પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું છે। કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ફરજ બજાવતો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ભારે વાહનો સામે કચ્છની સમખિયાળી પોલીસે તવાઈ બોલાવી। પૂર્વ કચ્છ ઓવરલોડ વાહનો પર કાર્યવાહી શરૂ કરાઈ છે। સામખિયાળી પોલીસે માળિયા હાઈવે પર શિકારપુર નજીક મીઠાનું પરિવહન કરતા 25 ડમ્પર ડિટેન કર્યા। શિકારપુરના રણમાંથી ગેરકાયદે રીતે ઓવરલોડ નમક પરિવહન કરતા વાહનોને રોકવામાં આવ્યા હતા। 25 ડમ્પર ડિટેન કરી વાહન ધારા નિયમ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી।